ભાવનગરમાં પાણીના પ્રવાહમાં ફસાયેલી બસમાં સવાર 29 પર્યટકોનું 8 કલાકની જહેમત બાદ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। તમિલનાડુના પર્યટકોની એક બસ ગઈકાલે સાંજે કોળિયાક પાસે આવેલા નિષ્કલંક મહાદેવ મંદિરના દર્શને પરત ફરી રહી હતી। એ સમયે કોઝવે પર પાણીના પ્રવાહમાં ફસાઈ જતા બસ બંધ પડી ગઈ હતી। થોડીવાર બાદ પાણીનો પ્રવાહ વધતા બસમાં સવાર 29 પર્યટકો ફસાઈ ગયા હતા। આ ઘટનાની જાણ થતાં આસપાસના ગ્રામજનો અને સ્થાનિક તંત્ર સ્થળ પર દોડી આવ્યું હતું। કલેક્ટર ઉપરાંત ધારાસભ્ય જીતુ વાઘાણી સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા, પરંતુ પાણીનો પ્રવાહ વધુ હોવાથી રેસ્ક્યુ ઓપરેશન આડે અવરોધ ઊભો થઈ રહ્યો હતો। ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધારાસભ્ય જીતુ વાઘાણી સાથે ફોન પર સતત સંપર્કમાં હતા અને રેસ્ક્યુ ઓપરેશન અંગેની માહિતી મેળવી રહ્યા હતા। મોડી રાત્રે બસનો કાચ તોડી ફસાયેલા પર્યટકોનું એક ટ્રકની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। આ સમયે ટ્રકનો ટાયર પણ પાણીમાં ફસાઈ ગયો હતો। બાદમાં મોડી રાત્રે એનડીઆરએફની એક ટીમની મદદ લેવામાં આવી। રાત્રે 3 વાગ્યાના અરસામાં પાણીનો પ્રવાહ ઓછો થતાં તમામ પર્યટકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। સૌપ્રથમ તો રેસ્ક્યુ કામગીરીમાં તમિલનાડુના જે પ્રવાસીઓ દર્શને આવેલા કોળિયાક, એ રેસ્ક્યુ થયા પછી એમના ચહેરા ઉપર મોતની લડાઈ લડીને પાછા આવ્યા અને એના ચહેરાની ખુશી, મને એવું લાગે છે કે વહીવટીતંત્ર અને મારા જીવનની સૌથી સુખદ ખુશીમાંની એક ખુશી હતી। કેટલા બધા એમના ભયાનક સ્થિતિમાં કલાકો સુધી એ ત્યારે આપે પણ એમને બતાવ્યા છે। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈએ ખૂબ ચિંતા કરી, તંત્રના દોડાવ્યું, મને પણ ફોન કરીને કહ્યું કે આપ પણ જાઓ, સંકલન કરો, જે કરવું ઘટે કરો। એનડીઆરએફની ટીમ પણ મોકલી। આપ પણ જાણો છો કે એનડીઆરએફની ટીમ એ આગળ ન જઈ શકી કારણ કે પ્રવાહ ખૂબ હતો। ટ્રકમાં એમને શિફ્ટ તો કર્યા બસમાંથી, પણ એ ટ્રક પણ ફસાણું। ખૂબ મુશ્કેલીઓ અને કલાકોની જહેમત બાદ અન્ય એક ટ્રક, હું એમ કહીશ કે કેલ્ક્યુલેટિવ રિસ્ક અમે બધાએ સાથે મળીને લીધું અને ત્યાં એમાં શિફ્ટ કર્યા। હું કોર્પોરેશનના તંત્રને, કલેક્ટર શ્રી આર કે મહેતાને, કમિશનર શ્રી સુજીત કુમાર, ડીએસપી પણ અત્યારે 4 વાગ્યા સુધી હર્ષદભાઈ આપણી સાથે છે। સ્થાનિક તંત્ર, સ્થાનિક સરપંચ અને સમગ્ર લોકોને, ગ્રામજનોને હું અભિનંદન આપવા માગું છું। મોટા વાહનોની વ્યવસ્થા અમે કરી। સૌથી પ્રથમ તો બસમાંથી એમને કાઢી અને એક ટ્રકમાં ટ્રાન્સફર કર્યા અને બીજી ટ્રક મોટી લાવીને એમાં ફર્ધર ટ્રાન્સફર કરીને બધા જ યાત્રિકોને આજે આપણે અહીંયા બચાવીને સલામત લાવી શક્યા છે। ભાવનગર નજીકના કોળિયાક ખાતે આજે તામિલનાડુથી એક બસ જે છે એ દર્શનાર્થીઓ ભરીને દર્શન માટે આવી હતી। આ બસની અંદર 29 જેટલા મુસાફરો હતા, તેમાંથી મોટા ભાગના મહિલાઓ જે હતા। આ મહિલાઓને જે દર્શન કરીને બસની અંદર પરત જે છે એ ફરી રહ્યા હતા। ત્યારબાદ હાલ વરસાદી માહોલ હોય જેના કારણે આ પુલ ઉપર ભારે પ્રવાહની અંદર પાણી હોય ત્યારે આ બસ જે છે એ પુલ ઉપરથી પસાર થતા બંધ થઈ હતી અને ત્યારબાદ ભારે પ્રવાહના કારણે તે પુલની એક સાઈડ જે છે એ ઉતરી જતા અડધી નદીમાં અને અડધી પુલ ઉપર ઉતરી જતા મુસાફરો જે છે એ મુશ્કેલીમાં મુકાયા હતા। આ બનાવની જાણ થતાં તંત્ર જે છે એ તાકીદે છે એ ત્યાં દોડી ગયું હતું। કહી શકાય છે કે ગ્રામજનો મદદે પહોંચ્યા હતા। તાકીદે એક ટ્રક જે છે તેની મદદે છે એ મોકલવામાં આવ્યો હતો। ટ્રક દ્વારા તમામ મુસાફરોને બસમાંથી કાચ તોડી અને બહાર જે કાઢવામાં આવ્યા હતા। કેતન નાથપુરા, દૂરદર્શન ન્યૂઝ, ભાવનગર।